કિંમત કરી લેજો. હા, શું કામ કે તમે લઈ ગયા હતા જે મારી નીંદની રાતો. અરે ઈ રાત પણ ઊભી છે સાંભળવા આપણા પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે, અને સદા ખુશહાલ રહેનારા જેડી કહો ને ખુશહાલ કેવા છે. અને હવે સાંભળજો, તરસતા નયન મારા તમને જોવાનું. ક્યાંય ખારા માણા મળી જાય તો એને જોવા નયન તરસે, પણ ભર્યાવાળાને ડાટા કાઢે હોય આપણને એમ થાય બે નાડામાં સેટા હાલવી. તરસતા નયન મારા તમને જોવાને, જોવા માટે મને એમ થતું હતું ક્યારે જોવા મળે ક્યારે જોવા મળે. 15 વર્ષના વાણા વ્યા ગયા, હાકડી બજારમાં ભેળા થઈ ગયા. એટલે કીધું કેમ છો. આમેથી કવિતા શરૂ થઈ. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. 15 વર્ષે ભેળા થયા ભાઈ. 15 વર્ષથી મોઢું જોયેલું નહીં. અમારા હાલનો પૂછો, મને રહેવા દે પૂછવાનું. તું બરાબર છો ને, તું ઠીક છો ને, તને બરાબર છે ને. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે. હવે સાંભળજો આ કડી. 15 વર્ષ પછી માણસ બોલ્યો કે તરસતા નયન મારા તમને જોવાને. આ તરસતા નયન મારા તમને જોવાને, પણ મળ્યા ઈ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને આપણે જે વાતો કરતા હતા ને એકલા બેહીન, તો આ રાત નીકળતી ને એ રાત ઊભી રહી જતી કે આ શું વાતો કરે છે, એ સાંભળવા ઊભી રહી જતી. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, જે હુવાનો ટાઈમ હતો એ તો તમને આપી દીધો. ઘણા નથી આમ. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, એ રાત પણ ઊભી છે સાંભળવા આપણા પ્રેમની વાતો. ક્યારેક રાતને એમ થઈ જાય સાચો પ્રેમની વાતો હોય તો કે હવે હું ઘડી સાંભળી લઉં શું વાતો થાય છે. ખાલી એક જુવાનડો પાદરમાંથી નીકળ્યો ને તો કહી દીધું તું ગાડું ઊભું રાખી દો, અને કીધું માને કે માં રોટલા કરો, મહેમાન નીકળ્યા છે. પછી મહેમાન વયા ગયા ને વાત તો બહુ મોટી છે. પછી સવારમાં કટાર ખાઈ લીધી ને પછી દોડતો યુવાન ખાપણ લેવા દોડ્યો. ઓલું ગાડું હજી આમ હિમાડો વળટેલું. આમ પડજો એક મુલાકાત, એમાં જાજી જરૂર નથી. જબ આંખ છે આંખ મિલી તો દિલ ખો બેઠે વો હમારે હમ ઉનકે હો બેઠે. એમાં જાજી જરૂર ન હોય. પણ હવે સાંભળી લેજો. કીધું કે ક્યાં જાય છે તો ગજબ થઈ ગયો અમારા ગામમાં. કારણ કે ગાડું રોકાણું, મહેમાન હતા, મોહ માયા લાગી ગઈ, જુવાને કટાર ખાઈ લીધી, અને હવે ખાપણ નથી. ગામ નાનું છે, ખોબા જેવડું. ખાપણ લેવા જાઉં છું. ગાડામાં બેઠેલી હાથી હુંદીનો ઘૂમટો તાણેલી દીકરી આણું વળીને જાતી હતી. એ સાંભળી ગઈ અને એને કીધું કે ગાડું ઊભું રાખી દો. અંબોડામાં કટાર બાંધેલી. પહેલાની દીકરીઓ પરણીને જાતી ને તો લૂંટારા ચોરને આડામ ફરે તો કાં તો એની સામે લડી લે, અને કાં તો જીવના જોખમે આબરૂ વાલી હોય એટલે પોતાના અંબોડામાંથી કટાર કાઢીને પેટમાં નાખીને ખોળિયું ખાલી કરી દે. એટલે અંબોડામાં કટાર બાંધેલી અને એને કીધું ગાડું ઊભું રાખી દો. કાં સાંભળી લીધી આ વાત એને. શું કામ જુવાન વિયો ગયો, એને ખબર હતી કે એક મુલાકાત એક રાતમાં ખાલી આમ મળ્યા. અને કીધું સવારમાં હું પહર ચારીને પાછો આવું ને ત્યાં સુધી મહેમાનને જવા ન દેતા. પહર ચારીને પાછો આવ્યો, મહેમાન વયા ગયા, ગાડું વયું ગયું, બધું વયું ગયું. પછી એમ થયું કે હવે જીવીને કરવું શું. પછી જુવાને ખોળ્યું ખાલી કર્યું અને અંબોડામાંથી કટાર કાઢીને ફરડા કરીને પેટમાં નાખી લોહીના ફુવારા ઉડ્યા. અને એક વેણ એને કીધું હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઉઠાડજો. હવે એના માટે ખાપણ લેવા ન જાતા. મને ખબર પડી ગઈ શું કામ મર્યો છે, હવે આ ખાપણ એને ઉઠાડી દીજો. હવે મારે જીવીને શું કામ છે. આવા પ્રેમ હતા એટલે એના ગીતો ગવાના છે. પછી તું નહીં જીવતો હું આમ, હવે તારું ન હોય પ્રેમ થાય યાર. હવે સાંભળજો આ કડીમાં. ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી, ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. હિંગાણાનો ભોગ લીધા છે, ગીતાજીના પાઠ પીધા છે. હિંગાણાનો ભોગ લીધા છે, ગીતાજીના પાઠ પીધા છે. હિંગાણાનો ભોગ લીધા છે, ગીતાજીના પાઠ. મુરલીધર મહારાજની જય બોલાવીને મારા શબ્દોને પૂરા કરું ત્યારે બોલીએ મુરલીધર મહારાજની, ભગવાન રાઘવેન્દ્ર સરકારની, મોગલ માતની હરિ ઓમ નમઃ. પૂરું નથી કરવું, માડી આવે છે એટલે કાઈ નાખું. કારણ કે માં છે ગમે એમ તો, અને માં દીકરાને અને એમને મને એક ફરમાઈશ આપી ને, પૂરી લટાળો ભલે લાંગણું ભરડે એ ખડનો હાવજ ખાય. આ એમના ફૂઈ છે એટલે આ કડી એક ગાય નાખું મને ગમે છે. એટલે કારણ કે આ મરદા મરદ ઈશ્વરિયાના પાદરમાં રાણા ચાવડા જેવો મરદ માણા જન્મો ત્યારે એના માટે ગાવું હોય તો ભૂરી લટાળો લાંગણું ભરડે ખડનો હાવજ ખાય. ભૂરી લટાળો લાગણું ભરડે કડનો હાવજ ખા.
ગોતંતા શાળિયા લૂચા લાગ ગોતંતા શાળિયા લૂચા નિયમ નો નિભાવવા રાશિ એક જંગલે રેવું જીવતરની જુદીયું ટેવું જે ફૂઈ હોય એ તો વર્ષો પહેલા સાસરે વયા ગયા હોય પણ પોતાના ભાઈ હોય અને પોતાના ભાઈ નો હોય એ દીકરાને જોવે ને પછી દીકરામાં પોતાનો ભાઈ દેખાય શું પ્રસંગો તમારી સામે કહું બોલવા બેસ તો હજી સવાર 5 વાગશે યાર ઈ દીકરામાં પોતાનો ભાઈ દેખાતો હોય અને પછી ઈ જે ફૂઈ હોય ને એને પછી એમ લાગે કે મારો વિક્રમ લાગે છે આમાં મારો દીકરો દેખાય છે બાપના અધૂરા કામ પૂરા કરે એમની કડીમને ગમે છે એટલે આ કડી ગાવ ભૂરી લટાણો એ લાગડું ભરડન કાઢનો આવાજ ખાય લાગ ગોતંતા શાળિયા લૂચા લાગ ગોતંતા શાળિયા લૂચા નિયમ નો નિભાવવા રાશિ એક જંગલે રેવું જીવતરની જુદી ઉઠેવું રાશિ એક જંગલે રેવું જીવતરની જુદી ઉઠેવું ને ચારો માન સરોવર નીપજે મોતીન હંસ ને ચારો ખાબોચી આવલા બગલા ખૂંદે ખાબોચી આવલા બગલા ખૂંદે મનમાં છલે કોઈ ખાસી ખૂટી નથી રહ્યું આ તો મને એમ થાય સમય થઈ ગયો ને ઠીક છે તમારા આશીર્વાદ છે લાખુબાઈ બેન હારે વી ગયા ને રામવાળાના બેન આ ફૂઈને જોયા એટલે મને યાદ આવ્યું પછી ભીખુદાનભાઈ ઘણી વાર ગાય છે અને જૂની વાત છે આમ તો કે પછી હારે વી ગયા રામવાળાનું અવસાન થયું પાટું મારીને પટારો ભાગ્યો પછી વિલંબિત ઢાળમાં રાહડાને ગાયો 2 ઢાળ છે એમાં એક વિલંબિત ઢાળમાં ગાયો છે ભાઈની યાદ આવે પછી બેન રોતી હોય લગ્ન હોય ને પછી મામેરાની વાટ જોતી હોય બેન કે મારો ભાઈ છે ને મામેરું કોણ કરવા આવશે એટલે એમાં લગભગ હારે હતા બાબરિયાવાડીમાં અને રામવાળાના બેન લાખુબાઈ એ ભીખુદાનભાઈ એમ કહેતા પછી જે તે સમય સમીમ રાણીની વાત આખી કરતા હતા મને જેવી તેવી યાદ છે કે પેલા આખ્યાન કે આવા બધા નાટકો થતા એમાં એ પાત્ર ભજવતા અને પછી જે ગાતાની કડી તમને સંભળાવું તેજનો પગ રે રે પાક્યો અન પીડાવું પડી એ રામવાળાનો પગ રે રે પાક્યો ને પીડાવું પડી અન ભાંગી છે મારા આ રોતા રોતા ગાતા રાહડો આમે ગવાય કે સંગીતમાં પણ વિલંબિત આપ્યો છે ઢાળ બેન ને ભાઈ ની યાદ આવે મારો ભાઈ નથી અને પછી ભાઈ ની યાદમાં રોતા રોતા બેન ગાય છે શું ગાય છે આજ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુંવર તારે આવડા રે દીગાણા નોતા ખેલ એને પેલા રે રે ભાગી પોતાની વાવડી અન પછી ભાંગ્યા કાય એને પછી ભાંગ્યા કાય ગાયક વાડી ગામ રે કાળું ભાના કુંવર આ ગીતો હતા આવી વાળી પાછી વાતોની મજા આપણે બીજી વાર મળશું મેળે ખેલે ને મળશું ગામ ગઈએ પણ મળશું ને મેકરણ એકદી ધરતી ઢગ થઈએ વળી પાછા જીવતા હશું ને મુરલીધર ભેળા કરશે તે આવી વાતો કરશું ત્યારે 2 હાથ ઊંચા કરીને ભોળાનાથ માટે હરિ બોલ